જલા જગ જાહેર નહીં કરવું કોઈ દાડો ભાઈ, પણ કોઈનો હિસાબ ના થાય જલા, જગતને કદે કઈ ના કહે ભાઈ. એવી મારો રામ એવું કહે છે કાળી રાતે આબરૂ ઢાંકી હે ભાઈ. શું કહો ઝાલા? એટલે મર્યાદા વાળો ધર્મ શું ઝાલા? અને જ્યારે જ્યારે માગ્યું મારા ઠાકર પાસે એટલું જ માગ્યું ભાઈ, જીવું ત્યાં લગી સતુનું વેણ કાઢજે ભાઈ. પિન્ટુભાઈ 15 દી મોરે શું દાખલા પૂર્યા એ જગતને બતાવવાની જરૂર નહીં ભાઈ. શું કહું કે માણસ એમ કહેતું હોય ને ડોક્ટર, તો ડોક્ટરે એકવાર આંગળી ઊંચી કરી હતી, મેં કહ્યું આ ના બને ભાઈ. હું કહું ભાઈ, અને જો કદાચ મેં જગતમાં કોઈને છેતર્યું ના હોય ભાઈ, અને જો લેજો વારે કદાચ આને ઊભો કરીને ના હલવું તો મારી ભુવાપણીમાં ડાક પડી જાય. ઝાલા જે બોલ્યો તો એ બનાવી ના લ્યું તું ભાઈ, પણ રામના ઘરનું દુઃખ આવશે ને ભાઈ તો એમાં કદાચ થોડી રાહત થાય ભાઈ, બાકી તીજની તેરે થઈ નહીં, થાય નહીં ભાઈ. દાદા શું કહું ભાઈ, ખૂબ મજા આનંદ બોલું છું ઝાલા. આજ 18 વરણે અહીં બેઠી છે ભાઈ. જાજુ તો નહીં કહેતો ભાઈ તમે જગતનું કલ્યાણ કરજો, એવું નથી કહેતો ભાઈ, પણ કદાચ કોઈના નાના ભાંડવરું હોય ભાઈ ઝાલા, કોઈના આશરો ના હોય એની બેન દીકરીઓ હોય ભાઈ ઝાલા, કોઈ ડોસી હોય ની કદાચ લાકડીનો ટેકો બનજો ઝાલા. શું કહું, બાકી કોકની લાદ ને આબરૂ સાચી લેજો ને જો તમારી કદાચ લાદ ને આબરૂ ઢાંકવા મારો રામ એવું કહે છે ભાઈ ઝાલા, જગતમાં ગમે ત્યાં ફરતો હોય ભાઈ, પણ જો ઉઘાડા પગે ડોટ ના મેલું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. ગોવિંદબા ખૂબ મજા બોલું છું ભાઈ, કારણ કે જાજુ એટલે નહીં બોલતો ભાઈ કે જે બોલું એ પુરવાર તો મારે કરવાનું છે ભાઈ. અને જ્યાં જ્યાં બોલીને આવ્યો ઝાલા એ બન્યાવાનું કોઈ દાડો રહ્યો નહીં ભાઈ. શું કહું ભાઈ, એટલે જગતથી નોખું જીવવું છે ઝાલા, અને થાય હું એવું તો નહીં કહેતો કે જીવું ત્યાં લગીને કરી ભાઈ, પણ મારા ઠાકર પાસે એવું માગ્યું છે ભાઈ કે જ્યાં લગીને તારું સમરણ આ હૈયન હોઠે રે ભાઈ, ત્યાં લગીને દાડો ઉગત એવું જ વિચારજે કોની આ સેવા કરવી ભાઈ. ઝાલા સવારમાં ટિફિન રોટલા ભરીને નીકળેલો છું ને જો કદાચ દુઃખ ભાળી જાઉં ને ભાઈ તો અહીંયા આગળ ટિફિન બહાર ઝાપે મૂકીને આખો દાડો એની પાસે બેહી રહેલો હું ભાઈ. શું કહું, એટલે આજ આ વસ્તી પડામ પડી કરે ને કે ભાઈ હું કોઈ સેલિબ્રિટી નહીં ભાઈ, પણ કાળી રાતની મારા દેવની મજૂરી બોલો છે ભાઈ.